નમસ્કાર મિત્રો, હું છું કેતુલ ગોહિલ. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જીકાસ પર એડમિશન પ્રક્રિયા ચાલુ છે. યુજીનું એટલે કે ધોરણ 12 પછી કોલેજના અભ્યાસ કરવા માટે પ્રથમ રાઉન્ડ આજે સ્ટાર્ટ થઈ ગયો છે. આજે 29 તારીખે આ વિડીયો બનાવું છું. 29/5/2025 આજે જે પહેલાં ફોર્મ ભર્યા પ્રથમ તબક્કાના એનો આજે પ્રથમ રાઉન્ડ હતો. 29, 30 અને 31 સુધી પ્રથમ રાઉન્ડ ચાલશે. જેમણે પ્રથમ રાઉન્ડમાં ફોર્મ નથી ભર્યું અથવા જેમને ફોર્મ વેરીફાઈ નહોતું કરાવ્યું એટલે એ લોકો પ્રથમ રાઉન્ડમાંથી બાકાત ગણાશે. એમને આજથી જ પાછા ફોર્મ ભરવાનું શરૂ થશે. કદાચ થઈ જ ગયા છે. હવે જેમણે ફોર્મ ભરી દીધા છે તેઓએ તેમના ડેશબોર્ડમાં શું કરવાનું છે એ તમને જણાવી દઉં. સૌપ્રથમ તમે તમારા ડેશબોર્ડમાં, મારી સ્ક્રીન પર બતાવું છું તમને, તમારા ડેશબોર્ડમાં આઈડી પાસવર્ડ તમે ફોર્મ ભર્યું હશે એટલે આઈડી પાસવર્ડ હશે જ તમારી પાસે. એટલે તમારા ડેશબોર્ડમાં લોગિન કરીને તમારે ઓફર જોવાની છે. એ કઈ રીતે જોવાની હું તમને બતાવું. સ્ક્રીન પર જુઓ. તમે તમારા ડેશબોર્ડમાં સ્ટુડન્ટ લોગિન કરશો. જેમ જેમ તમે લોગિન કરશો એટલે તમારું આ રીતનું તમને તમારું સ્ટુડન્ટ ડેશબોર્ડ દેખાશે. એમાં તમને જુઓ આ બધા ક્રાઇટેરિયા ફોર્મ ફિલઅપ કરેલા છે. ઓફર અહીંયા જેમનો ઓફર સ્વીકારી નહીં હોય એમને અહીંયા રેડ કલરનું બતાવશે અને જેમને કન્ફર્મેશન નથી કર્યું એમને પણ અહીંયા રેડ કલરનું બતાવશે. અહીંયા હું તમને ખાલી ફક્ત બતાવવા માટે કરું છું. જે કોલેજમાં તમને મળવાપાત્ર હશે એ કોલેજમાં એ વિષયમાં તમને અહીંયા ઓફર લેટર આપવામાં આવેલો હશે. આ નીચે સ્ક્રીન પર જોઈ શકાય છે તમને. એ ઓફર લેટર ધારો કે તમને એ કોલેજ, બી કોલેજ, ગમે તે કોલેજમાં તમને મળવાપાત્ર હશે, તમને એ કોલેજનો ઓફર લેટર બતાવશે. એટલે એ ઓફર લેટર તમારે અહીંયા કન્ફર્મ કરવાનું. કન્ફર્મ કરશો એટલે તમને ઓટીપી જશે. ઓટીપીથી આ જુઓ અહીંયા એક ઓટીપી નાખશો એટલે તમને અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવશે. ડાઉનલોડ અહીંયાથી ઓફર લેટર ડાઉનલોડ થશે. ઓફર લેટર ડાઉનલોડ કરીને તમારે કોલેજમાં જમા કરાવવાનું છે. કોલેજમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાનું છે એટલે તમને એ સબ્જેક્ટમાં એડમિશન મળી જશે. અહીંયા તમારો જો ઓફર લેટર તમારી ફેવરેટ કોલેજનો ના આવ્યો હોય તો તમારે બીજા રાઉન્ડની રાહ જોવાની છે અથવા એક રાઉન્ડ બીજી કે તમારી કોઈક વૈકલ્પિક કોલેજ હોય એમાં તમારે પ્રથમ એડમિશન લઈ લેવાનું છે. તમે જો એડમિશન કન્ફર્મ કરાવશો એટલે નીચે એડમિશન કન્ફર્મેશન ડિટેલમાં નીચે તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે એ કોલેજમાં દેખાશે. અહીંયાથી તમે મિત્રો જો અહીંયા આ વ્યક્તિ અહીંયા આ કોલેજમાં એડમિશન લઈ લીધું છે પરંતુ એને બીજી કોલેજમાં બીજા રાઉન્ડમાં જવાનું છે તો અહીંયાથી કેન્સલ કરાવી શકશે એડમિશન. કેન્સલ કરશે એટલે ઓટીપી જશે એટલે તમારું એડમિશન કેન્સલ થઈ જશે. મિત્રો, તમે જે એડમિશન માટે જે પહેલાં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર આપેલો છે એ તમારી પાસે રાખો. એડમિશન એલોટ કરવા માટે પણ ઓટીપી જોઈશે. ઘણી વખત એવું થાય છે કે એડમિશન કરે તો એમના ફાધરનો મોબાઈલ નંબર આપેલો હોય અથવા બીજા કોઈકનો મોબાઈલ નંબર આપેલો હોય તો ઓટીપી લેવામાં ઘણી તકલીફ પડે છે. એટલે જે તમે એડમિશન લેવા જાઓ તો યાર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે લઈને જ જજો. જેમને એડમિશન લેવાનું છે એ આ પ્રક્રિયા કરવાની છે. આ પ્રથમ રાઉન્ડનો છે. પ્રથમ રાઉન્ડ 29, 30 અને 31 સુધી ચાલશે. બાકીનો બીજો રાઉન્ડ એઝ પર શિડ્યુલ ચાલશે. મિત્રો, જેમને પ્રથમ તબક્કામાં ફોર્મ નથી ભર્યા એમને આજે 29 તારીખથી ફરી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. એટલે અથવા જેમને ફોર્મ ભરી દીધું છે પ્રથમ તબક્કામાં અને જેને વેરિફિકેશન નથી કરાવ્યું એ એક જ ફોર્મ પાછું તમે બીજા તબક્કા માટે ફોર્મ વેરીફાઈ કરાવી શકો છો. એના માટે પણ જીકાસની વેબસાઇટ પર શિડ્યુલ મૂકેલું જ છે. તમને બતાવી દઉં. આ જુઓ સેકન્ડ શિડ્યુલ. તમારું રજિસ્ટ્રેશન 13 તારીખ સુધી થશે બીજા રાઉન્ડનું. અને જેમને પ્રથમ રાઉન્ડમાં 300 રૂપિયા ફી ભરીને ફોર્મ ભરેલું છે અથવા જેમને વેરીફાઈ નથી કરાવ્યું એ લોકો પણ અત્યારે 13 તારીખ સુધીમાં વેરિફિકેશન કરાવી શકે છે. 13 તારીખ સુધીમાં આ ફક્ત ભલે તમે પ્રથમ તબક્કામાં ભરેલું હોય પણ તમારું કન્ફર્મ વેરિફિકેશન હમણાં કરાવશો એટલે તમારું બીજા રાઉન્ડમાં જ બીજા તબક્કામાં જ ફોર્મ ગણાશે. એટલે જો ચૂકી ગયા હોય તો તમે ફરીથી વેરીફાઈ કરાવીને
બીજા તબક્કામાં એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. આ વિડીયોમાં ફક્ત આટલું જ છે. જો તમને કોલેજ ઓફર કરી હોય તો આજે 29, 30 અને 31 સુધીમાં તમારો એડમિશન કન્ફર્મ કરાવો અને જે તે કોલેજમાં એડમિશન લઈ લો. જો તમારી કોલેજમાં તમારી ફેવરેટ કોલેજમાં એડમિશન ના મળ્યું હોય તો તમે બીજા રાઉન્ડની રાહ જોઈ શકો છો. એડમિશન લેવા માટે તમારા ડેશબોર્ડમાં જઈને ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે અને એ ડાઉનલોડ કરીને તમારે કોલેજ પર જવાનું છે.